જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 સંસ્કૃતમાં કાર્ય નંબર 20 એકમ નંબર 20 તથ્યોતિષ્ઠતિ એ આપણે ભાગ 1 ઈ જોવાના છે। અહીંયા કુલ 6 શ્લોકો ઈ આપેલા છે પણ આપણે 3 ભાગની અંદર 3 શ્લોકો આપણે 2 ભાગમાં જોઈશું। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 નો આ છેલ્લો પાઠ ઈ ભણવા જઈ રહ્યા છીએ। 1 થી 19 પાઠ આપણે પૂર્ણ કર્યા છે। બે છેલ્લા 2-3 પાઠ છે આપણે આડાવડા એ પાઠ આપણે પહેલા પાઠ ને પછી આ પાઠ એમ ભણ્યા છીએ। તમારી પાસે કમ્પ્લીટ નોટ 1 થી 19 પાઠ અને ગ્રામર સંપૂર્ણ ગ્રામર એ કમ્પ્લીટ છે। જ્યારે પણ તમને કહેવામાં કે તમે નોટ દેખાડો તો તમારે 20 પાઠની કમ્પ્લીટ કરી નોટ એ દેખાડવાની છે। હું જો આજકાલમાં તમને એ પણ કહી દઈશ કે ભાઈ 1 થી 20 પાઠની નોટ તમે કમ્પ્લીટ રાખજો, બરાબર? ઘણા વિદ્યાર્થી મિત્રોની નોટ તો જે સ્કૂલમાં પડી છે તો એ પણ તમે આવીને લઈ જાઓ। તો આજે આપણે છેલ્લો ધોરણ 10 નો સંસ્કૃત છેલ્લો પાઠ તથ્યોતિષ્ઠતિ તેમનું તેમ જ રહે છે। અને આપણે એમને નથી રહેવાનું, આપણે મહેનત કરીને આગળ વધવાનું છે। હવે 10માં પડ્યું થઈ રહેવાનું। જો તમે આગળ વધશો, તૈયારી કરશો તો તમે કાંઈક માર્ક લાવશો અને તો આગળ વધશો। આમાં એવા કંઈક શ્લોકો, એવા કંઈક પંક્તિઓ આપણને સમજવા મળશે તો જેમાં પ્રત્યેક ફળ પોતાનો આગો રસ હોય છે। સફરજન હોય કે કોઈ ફળ હોય એને પોતાનો આગો એક રસ, એની આગવી એક પ્રતિભા એ હોય છે, બરાબર? તેમ સંસ્કૃતમાં પ્રત્યેક કવિએ રચેલા પદો એમાં એક આગવો રસ હોય છે। રસ કોને કહેવાય? તો સફરજન હોય કે એનું એ રસ નહીં, પણ અહીંયા આપણે જે રસ જોવાનો છે એ કરુણ રસ, હાસ્ય રસ, વિભસ રસ, અલગ અલગ રસોમાં અલગ અલગ કાર્યો રચેલા હોય છે। આપણી વ્યક્તિગત રુચિના કારણે આપણે અમુક ફળો ખાઈએ છીએ। આપણે સફરજન ખાટું ગમે તો આપણે ખાટું ખાઈએ, આપણે ગળ્યું ગમે તો ગળ્યું ખાઈએ, ગળ્યું ફળ લઈએ, ખટમધુરું ગમે ખટમધુરું ખાઈએ। જેવો આપણે રુચિ હોય, જેવો આપણે રસ ગમતો હોય એવું આપણે કામ કરીએ છીએ। તમે ધોરણ 9 ની અંદર એક પાઠ ભણીને ગયા એમાં આવું વાત કરી છે કે આપણો રસ રુચિ પ્રમાણે આપણે કામ કરીએ છીએ। કોઈ ઇંગ્લિશમાં, કોઈ ગુજરાતીમાં, કોઈ સંસ્કૃતમાં રસ, કોઈ નાટકની અંદર અલગમાં રસ કે ફિલ્મમાં રસ, એમ કોઈકને અલગ અલગ રસોમાં રસ હોય। કોઈને વિભસ ગમતો હોય, કોઈને સારસ ગમતો હોય, કોઈને કહેવાય કે હાસ્ય ગમતો હોય, કોઈને નાટકો ગમતા હોય, બરાબર? એમ દરેક વ્યક્તિની આ વસ્તુ છે। એમ અહીં કવિઓ પણ એ અલગ અલગ રસનો ઉપયોગ કરીને કામ કરે છે। કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી, કોઈ ફળને એ બગાડતો નથી। સફરજન કદાચ ન ગમતો હોય તો સફરજનનું વૃક્ષ કાપી જ નાખતો, એ નથી ગમતો કે એ એકલો કરી નાખે છે। અમુક પદો, આ રીતે અમુક પદો જે છે, કાવ્ય શ્લોકો એ પણ આપણે ન ગમતા હોય તો આપણે રિપ્લેસ કરી નાખીએ છીએ, તો અમુક પદો આપણને ગમતા હોય એ આપણે એક કોટેશન રૂપે લખી રાખીએ છીએ। તો આમાં એ વાત કરી છે, આમ કવિઓના અન્ય પદોનું મહત્વ કોઈ રીતે ઓછું કરતું નથી। કોઈ પણ કવિઓ પોતાના પદને એ ગમે છે, બરાબર? એ પદનું મહત્વ ઓછું નથી। આ વાત આની અંદર કરી છે। પહેલા શ્લોકમાં આપણને આની અંદર જે અલગ અલગ પદો આપેલા છે એ કોઈ નાટક મહાકાવ્યમાંથી લીધેલા છે। કોઈ ભાષ્ય લખેલા હોય, કોઈ કાલિદાસે લખેલા હોય, કોઈ બાળ કેળે લખેલા હોય, એમ અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ પદો લખ્યા છે। એમાં પહેલું પદ જે છે એ મહાકાવ્ય ભાષ્યના એકાંકી કર્ણભારમ, કર્ણભાર એટલે કર્ણભાર, મહાભારતનો જે બહુ ગરીબ કહેવાય ને કે માનસિક રીતે પડી ભાગેલું પાત્ર એટલે કર્ણભાર। કર્ણ 6 પાંડવ હતા પણ કહેવાના 5 પાંડવ, કર્ણ પણ એક પાંડવ હતા, બરાબર? તો એનો ભાગ એમાંથી લીધો કે દાનનો મહિમા, કર્ણ એ દાનેશ્વરી કર્ણ કેમ કહેવાનું એની વાત યામાં કરેલી છે, તો હોમનો મહિમા। બીજો શ્લોક છે માલવિકા મિત્ર કાલિદાસ એ લીધેલો છે કે કોઈ દિવસ બીજા દોરવાયા આપણે દોરવાવું ન જોઈએ, બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ। ત્રીજો છે ઉત્તરાંકિત ભવભોગી, બરાબર? એણે મનની લાક્ષણિકતા એની વાત કરી છે। ચોથું જે છે બાળપણ, એણે વૃક્ષકટિકમાંથી કીધું છે કે દુષ્ટ માણસનો સ્વભાવ કેવો હોય છે એની આપણે રેતી અને સૂર્ય ઉદાહરણ છે એ આપેલું છે। પાંચમો શ્લોક છે વૃક્ષકટિક, માં દરિદ્ર માણસની ગરીબાઈ, એનું દિલ, દયાપણું, દુઃખ એની વાત કરી છે। છઠ્ઠો ને છેલ્લો શ્લોક છે રવિગુપ્તએ લખેલી રચના એ સજ્જનની પ્રશંસા એની વાત કરી છે। હવે આપણે પદો છે એ આપણે જોઈએ।
હું પેલા ગાન કરીશ, પછી આપણે કરશું. શિક્ષાક્ષયં ગચ્છતિ કાલપયાત સુબુદ્ધ મૂલાઃ નિપતન્તિ પાદપાઃ જલસ્થાનં કૃતં ચ શુષ્યતે ભૂતં ચ દત્તં તથૈવ તિષ્ઠતિ. તો આમાં શેની વાત કરી છે? ભાષે ભૂતં ચ દત્તં તથૈવ તિષ્ઠતિ. આ કર્ણે લખેલું આ બોલેલું વાક્ય છે કે હોમેલું દાનમાં આપેલું તેમનું તેમ જ રહે છે. હોમેલું કોને કહેવાય? તો કે બ્રાહ્મણો છે, યજમાન છે, એ હવનની અંદર હોમ કરે. કોઈ દેવો મૂકી, ભાઈ શિવનો પાટલો હોય, માતાજીનો પાટલો હોય, ગણપતિજીનો પાટલો હોય, વિષ્ણુ ભગવાનનો પાટલો હોય, પછી હોમ કરે. ના, હોમ કરવાથી આકાશમાં વાતાવરણ બંધાય અને દેવો સુધી એ હોમ પહોંચે છે અને પછી આપણા દેવો આશીર્વાદ આપે છે. તો હોમ કાંઈ દિવસ નકામા જતો નથી. એ રીતે તમે કોઈ દાન કર્યું હોય, કોઈ ગરીબને આપ્યું હોય, કોઈ નામ વિના અનામી, તે દાન તમને ઉપર સ્વર્ગમાં કામ લાગે છે. આ રીતે દાન કર્યું છે, એનું મહત્વ એટલું. તો દાન અને હોમ એ ક્યારેય પણ થતો નથી, એવું એમાં કીધું છે. આપણે જોઈએ, શિક્ષા ક્ષેપ ગચ્છિત કાલ પર્યંત. શિક્ષા જ્ઞાન સમય જતાં કાલ પર્યંત, સમય જતાં ક્ષેપ ગચ્છિત નાશ પામે છે. કાંઈ આપણે ધોળ પહેલાંથી શરૂ કરીને 12 ધોળ સુધી ખૂબ ભેળા હોય, ખૂબ જ્ઞાની હોય, પરંતુ એક સમય એવો આવે કે આપણે બધું જ્ઞાન ભૂલાઈ જાય છે. સુબુદ્ધ મૂલાઃ નિપતન્તિ પાદપાઃ. મજબૂત મૂળવાળા વૃક્ષો નિપતન્તિ પડી જાય છે. કોઈ મોટો વટવૃક્ષ હોય, બરાબર, ઉગેલો હોય, અને જ્યારે પવન આવે જોરદારથી, કોઈ વાવાઝોડું આવે, તેની આખું વૃક્ષ છે એ મૂળમાંથી નીચે પડે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ વાવાઝોડામાં કે વૃક્ષો ઉડી ગયા, વૃક્ષો પડી ગયા, મોટા મોટા વૃક્ષો. તો શિક્ષા જ્ઞાન નાશ પામે, મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે. જળ સ્થાનમ શુષ્યતિ. જળાશયનું પાણી સુકાઈ જાય છે. ચોમાસું વરસાદ આવે તો તળાવ છે ખૂબ પાણીથી ભરેલું, પરંતુ થોડાક સમય પછી ઉનાળો આવે, જ્યારે શિયાળો, ઉનાળો, ચોમાસું, બીજું ચોમાસું આવે, ત્યાં એ પાણી સુકાઈ ગયું છે. તો જળાશયનું પાણી સુકાઈ જાય છે, મજબૂત વૃક્ષો પડી જાય છે. કે શિક્ષા જ્ઞાન એ પણ સમયસર નાશ પામે છે. ત્યાં પહેલા ધોરણમાં જે ભણ્યા હશું, કીધું કે આ ન આવડે. 12મા ધોરણના બાળક છે, એને 80 વર્ષની ઉંમર તમે પૂછો કે દાદા તો 12મા ધોરણમાં શું ભણ્યા હતા? એમાં એવું ભણ્યા હતા, એવું બોલ્યું. કોઈ વૃક્ષ હોય, કોઈ વૃક્ષ છે એ પણ પડી જાય છે. ગમે એટલું મજબૂત વૃક્ષ હોય તો પણ મૂળ એના ગમે એટલા મોટા હોય તો. પાણી, તળાવ, તો તળાવનું પાણી પણ છે એ સુકાઈ જાય છે. પરંતુ હોમ કરેલો હોય, કોઈ દેવોને, કોઈ ભગવાનને યાદ કરીને હોમ કરેલો હોય, અને કોઈને દાન આપ્યું હોય, કોઈને આપણે કંઈક રૂપિયો 2 રૂપિયા કે કોઈ અન્ન આપ્યું હોય, તો આ કોઈ દિવસ નાશ પામતો નથી. શું કામ? તો કે એનો મહિમા છે. કર્ણએ ઇન્દ્ર જ્યારે લેવા આવ્યા કવચ કુંડળ, ત્યારે પેલા સાથી કીધું કે દાદા આ તો ઇન્દ્ર છે, કે વાંધો નહીં, ખુદ ઈશ્વર પણ જો લેવા આવે કવચ કુંડળ તો હું આપીશ. શું કામ? અમારા નામ સાથે જોડાયેલો છે દાનેશ્વરી કર્ણ. ભલે અર્જુનના પિતા છે, ભલે ઇન્દ્ર છે, ભગવાનને ખુદ મોકલેલા છે કૃષ્ણએ, તો પણ એક દાનેશ્વરી કર્ણ એવું નામ છે. એટલે મારા શરીરના અવયવ સમૂહ આ કવચ તોડીને મારે આપવું છે. ત્યારે બોલેલા ઉત્તમ કે દત્તમ તથ્ય તિષ્ઠતિ. હોમેલું અને દાનમાં આપેલું કોઈ દિવસ નાશ પામતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ શ્લોક એ તમને પરીક્ષામાં મોસ્ટ ટાઈપથી પૂછાયો છે. તમે એમાં અર્થ વિસ્તાર, તમને આપણે અર્થ વિસ્તારની વાત કરીએ, બરાબર, તો હું પહેલાં ગુજરાતી કરું છું અને પછી તમને સમજાવું, બરાબર. તો આપણે ગુજરાતી કરીએ છીએ. શિક્ષા સમય જતાં નાશ પામે છે, મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયનું પાણી સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને દાનમાં આપેલું ક્યારેય નાશ પામતું નથી. આને કહેવાય અર્થ. હવે આનો વિસ્તાર કરવો હોય તો શેમાંથી લીધેલું છે? કે કર્ણભારમ. કોને લખેલું છે? તો કે ભાષે. ભાષમાંથી આ શ્લોક પંક્તિ આપેલી છે.
એમાં આ વસ્તુ સમજાવી છે. તો આ અર્થ વિસ્તાર કહેવાય. બરાબર. હવે બીજું, પુરાણ તેવન સાધુ સર્વ ન ચાપી કાવ્યમ ન નિત્યવદમ સત્ત પરીક્ષમ તદ ભજન્તે મૂઢ પરપત્યેન બુદ્ધિ. પુરાણ તેવન સાધુ સર્વ, પુરાણ જૂનું છે એવ એટલે સાધુ સર્વ એ બધું સારું હોતું નથી. તો આ વસ્તુ જૂની છે, દરેક વસ્તુ જૂની એ સારી હોતી નથી. નચ અપી કાવ્યમ નવ નિત્યવિદમ, કાવ્ય નિત્યવદમ, કાવ્ય નવું છે એટલે જે ચૌપિક વદમ એ ટીકા પણ કરી શકાય નથી. કોઈ પણ કાવ્ય નવું હોય તો એમાં ટીકા ટિપ્પણ ન કરી. દરેક તમે જો ઘણા કવિઓ કવિતા જ્યાં લખતા હોય, બરાબર, ત્યારે એ લખ્યા પછી એ કાવ્ય ઉપર એ ગ્રંથ ઉપર ટીકા કરવામાં આવે. આ વસ્તુ આમ લખવી જોઈએ, આ વસ્તુ આમ થાય, આમ ટીકા ટિપ્પણી કહેવાય. તો ટીકા ટિપ્પણી એ થાય એવું પણ એ નથી. સંત પરીક્ષિત ભજનથી, સંત સત્પુરુષો આ બેમાંથી કહેવાય, પુરાણ એનું અને બીજું કાવ્ય, આ બેમાંથી એકને એ સેવે છે. જે સજ્જન પુરુષો છે, સજ્જન માણસો છે, એ આની પરીક્ષા, બેની પરીક્ષા કરે છે. મૂઢ પરપત્યેન બુદ્ધિ, એ મૂર્ખ માણસો, મૂઢ માણસો એ પારકાના વિશ્વાસથી એ દોરવાયેલા બુદ્ધિવાળા બને છે. શું કીધું આમાં? કે પુરાણો છે એટલું બધું સારું હોતું નથી. કાવ્ય નવું છે એટલે ટીકા પણ થતી નથી. સજ્જન માણસો આ બંનેની પરીક્ષા કરીને એને સેવે છે. જ્યારે મૂર્ખ માણસો છે, મૂઢ અબુદ્ધ માણસો છે, એ આ બધાને સેવન કરે છે. કે પેલો વ્યક્તિ જે કે એ સાચું વિશ્વાસથી દોરવાય છે. પોતાની જાત પર સેલ્ફ કોન્ફિડન્સ નથી, એટલે બીજા પર કોન્ફિડન્સ છે, ને એને કારણે વ્યક્તિ મૂર્ખ બને છે. તો આપણે ગુજરાતી કરીએ, ફરીથી આપણે ગુજરાતી કરીએ. આનો બીજો શું? જૂનું છે એટલે બધું સારું હોતું નથી. કાવ્ય, બીજી લાઈન, કાવ્ય નવું છે એટલે ટીકા થાય એવું નથી. સત્પુરુષો એમાંથી એકને સેવે છે. મૂર્ખ વ્યક્તિ પારકા વિશ્વાસથી દોરવાયેલો બુદ્ધિવાળો એ બને છે. બરાબર. હવે આપણે બીજું ને પહેલું ફરી કરીએ છીએ. શિક્ષા વાળો પહેલો શ્લોક. શિક્ષા સમય જતાં નાશ પામે છે. મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે. જળાશયનું પાણી એ સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને દાનમાં આપેલું ક્યારે પણ હોમેલું દાનમાં આપેલું એ તેમનું તેમ જ રહે છે, નાશ પામતું નથી. બીજો શ્લોક. જૂનો છે એટલે બધું સારું હોતું નથી. કાવ્ય નવું છે એટલે ટીકા થાય તો એવું પણ નથી. ત્રીજી લાઈનમાં સત્પુરુષો બેમાંથી એકનું સેવન કરે છે, જ્યારે મૂર્ખ વ્યક્તિ આ પારકાના વિશ્વાસથી દોરવાયેલો બુદ્ધિવાળો એ બને છે. ત્રીજો શ્લોક. વજ્રદાપી કઠોરાણી મૃદુરાને કુસુમાદપી લોકાતરાં ચેતાસી કોનો વિજ્ઞાતુમ અર્હતિ. તો આમાં શેની વાત કરી છે? વજ્રદપી. તો પહેલા આપણે વજ્ર એ શું છે? વજ્રથી કઠોર. તો વજ્રથી વધારે કોઈ કઠોર નહીં હોય ના. જ્યારે દેવદાનવ યુદ્ધ થયું ત્યારે ઇન્દ્ર, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી શિવ પાસે ગયા. ત્રણેય જણાએ કીધું કે ભાઈ આ વસ્તુ એવી તમે બનાવો કે જેને કારણે તમારું હથિયાર બને. તો આવું કોણ થાય? તો કે ભાઈ અગસ્ત્ય નામને ઋષિ છે, દધીચી નામના ઋષિ. આ જંગલમાં તમે જાઓ અને આ જગ્યાએ આશ્રમ છે કે ત્યાં એને વાત કરો. બધા દેવો છે એ દધીચી ઋષિના આશ્રમમાં ગયા. દધીચી ઋષિ છે એ વખતે હવન કરતા હતા. પગે લાગ્યા, દાદા અમે આવ્યા છીએ, આ કામ છે. ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી અને શિવે તમને પાસે મોકલ્યા છે. જ્યારે ત્રણ દેવોનું નામ સાંભળ્યું તે દધીચીએ શું કીધું? કાંઈ વાંધો નહીં, હું તમારી માટે મારું શરીર છે એવું ગાળીશ. ને કેટલા વર્ષોથી તપ કર્યું. એ સમય દરમિયાન દેવદાનવનું યુદ્ધ ભયંકર છે. ઘણા વર્ષોથી તપ કરવાથી
એનું જે શરીર માથાના બહારથી શરૂ કરીને પગના નખ સુધી આખું શરીર એક મીણબત્તીની જેમ ઓગળી ગયું. અને ફક્ત એક છાતીનો ભાગ એટલે કે હાડપિંજર જે છે એ રહ્યું. બાકી પગના બધા શરીર ગળી ગયા. આ છાતીનો ભાગ રહ્યો. અને આ માંથી એક હથિયાર થયું હતું એ વજ્ર. દધિત્ય ઋષિની છાતીના હાડકામાંથી પાથરીમાંથી બનેલું એક હથિયાર એટલે વજ્ર. ને આ વજ્રમાં એટલી તાકાત હતી કે દુનિયાને કોઈ પણ પહાડ હોય, દુનિયાની કોઈ પણ મોટી મહાકાય વસ્તુ હોય એની પર ઘા કરે એટલે એના કટકા થઈ જાય. ઇન્દ્રએ આનો ઉપયોગ કર્યો, પહાડો તોડી નાખ્યા. અને તે તમે પહાડો જુઓ છો એ પાંખો પેલા ઉડતા હતા આકાશમાં પર્વતો, એને પાંખો કાપી નાખી આ વજ્રથી પર્વતો નીચે આવી ગયા. આ પહેલી શરૂઆત પર્વતો કરી. અને બીજો જે છે એક રામાયણની મોટી ઘટના બની જે છે હનુમાનજી. હનુમાનજીનું નામ પહેલાં હનુમાનજી નહોતું, પવનપુત્ર હતું. હનુ એટલે દાઢી, બાંધ ભાગી જવું. જે દાઢી ભાંગી ગયેલી છે એ હનુમાનજી. તને બધાને ખબર છે કે દેવો રાક્ષસથી ખૂબ બીવે. એ રીતે એક બાળક સૂર્ય ગળી ઇન્દ્ર મૂંઝાણ કે આ શું? એટલે આ ઇન્દ્રએ આ બાળક કોણ છે સમજ્યા વિના અંજની પુત્ર પવનપુત્ર ઉપર શિવનો એક અંશ ઉપર આ હથિયાર ફેંક્યું. અને એ હથિયાર ફેંકવાથી દાઢી જે છે એ ભાગી ગઈ. એનું ત્યાં મોઢું જે છે એ અત્યારે આપણે આગળ જોઈએ છીએ હનુમાનજીનું એવું મોઢું બની ગયું. એટલે કે ભારતી પૃથ્વી પર પડ્યા. બધી કોઈ હાહાકાર મચી ગયો. શિવ ભગવાન ક્રોધાયમાન થઈ ગયો. પછી એને શાંત પાડી અને કીધું આજથી તમારું નામ હનુ એટલે કે દાઢી જે માંડ ભાગી જવું, તેની દાઢી ભાગી ગઈ છે તમારું નામ હનુમાનજી એવું પડશે. અને પછી હનુમાનજીને ઇન્દ્રએ એનો હથિયાર રૂપી બીજું શસ્ત્ર એ આપ્યું, તાકાત એની આપી. કે હનુમાનજીમાં વજ્રથી પણ વધારે કઠોર એક તાકાત છે. વજ્રને પણ નાશ કરી શકે એવી તાકાત એનામાં છે. વિદ્યાર્થી મિત્રો, આ વજ્રની વાત આપણે કરીએ કે વજ્રથી કઠોરાણી, વજ્રથી પણ કઠોર, મૃદનાની કુસુમાદતી, પુષ્પથી પણ કોમળ હોય એવા લોકાચાર ચિંતાથી આ એવા લોકોના મનને ખરેખર કોણ વિના તો મળતી, કોણ જાણવા એ સમર્થ બને. કે ભાઈ સામાન્ય લોકોથી ચડિયાતી કોટીવાળા માણસો, લોકાચાર ચિંતાથી સામાન્ય લોકોથી ચડિયાતી કોટી એટલે સજ્જન માણસો, સામાન્ય માણસથી પણ વધારે ચડિયાતા માણસો, કોટીના માણસો ના મન સજ્જનો ફૂલ વજથી કઠોર અને પુષ્પથી ફૂલથી મૃદુની ફૂલથી પણ કોમળ હોય છે એવા મનને કોણ જાણવા એ સમર્થ બને. કે ભાઈ સામાન્ય લોકો નહીં પણ સજ્જન માણસો છે એના મન જે છે એ વજથી કઠોર હોય, કડક ઊભો થઈ જાય. સાચો માણસ ખીજાય ઊભો જાય, સામાન્ય માણસ ખીજાય નહીં, ધીમે ધીમે બોલે. સજ્જન માણસ સાચો ક્રોધ કરે છે, બરાબર. અને પાછળ મન પણ ફૂલથી કોમળ હોય છે. તો અહીંયા આપણે આ ત્રીજો શ્લોક એ આપણે ભણ્યા છીએ, ત્રણ શ્લોક જ્યારે કરીએ છીએ. પહેલો શ્લોક, શિક્ષા સમજતા નાશ પામે છે, મજબૂત વૃક્ષો પડી જાય છે, જળાશય પાણી સુકાઈ જાય છે, હોમેલું એમને દાનમાં આપેલું તેમનું તેમાં જ રહે છે. બીજો શ્લોક, જૂનું છે એટલે તો સારું હોતું નથી, કાવ્ય નવું છે એ ટીકા થઈ શકતું નથી, સત્પુરુષો આ બેમાંથી એકનું સેવન કરે છે, મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા બને છે. ત્રીજો શ્લોક, વજ્રથી પણ કઠોર, પુષ્પથી પણ કોમળ, સામાન્ય લોકોના મન એ હોય છે, ખરેખર એ કોણ જાણવા એને સમર્થ બને. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1 ની અંદર કાયમી વિષયની અંદર આપણે આ ભાગ 1 પૂરો કરીએ છીએ. વસ્તુ